જય ગણેશા. ઓમ નમઃ શિવાય. 27મી જુલાઈથી 11 ડિસેમ્બર સુધી કર્મનો કારક શનિ ગ્રહ વક્રી થઈ રહ્યો છે. તો કઈ રાશિને ફાયદો થશે, કોને ધ્યાન રાખવું પડશે, અને જેને શનિની દશા, અંતરદશા કે સાડેસાતી ચાલી રહી છે તેમને કેવું પરિણામ મળશે, તો ચાલો જાણીએ. વૈદિક જ્યોતિષમાં શનિને ન્યાય, કર્મ, ડિસિપ્લિન, મહેનત, ધીરજ અને ટાઈમ મેનેજમેન્ટનો કારક માનવામાં આવે છે. એટલે સૌથી પહેલા સમજીએ કે શનિ વક્રી એટલે શું છે. જ્યારે શનિ પૃથ્વીની ખૂબ નજીક આવી જાય ત્યારે એવો દ્રશ્ય ભ્રમ થાય છે કે તે પાછળ જઈ રહ્યો છે, એટલે કે વક્રી થઈ રહ્યો છે, પરંતુ હકીકતમાં તે એક ઓપ્ટિકલ ઇલ્યુઝન છે. જ્યોતિષની ભાષામાં કહીએ તો શનિ તમારા કર્મનો ઓડિટ કરશે. શનિ તમારી મહેનતમાં ક્યાં કચાશ છે, ક્યાં સુધારાની જરૂર છે તે બતાવશે અને તમારી મહેનતને એક નવી દિશા આપશે. પણ જે લોકો શોર્ટકટ લેતા હોય, ખૂબ અધીરા હોય અથવા તરત જ પરિણામની ઈચ્છા રાખતા હોય તેમના માટે આ સમય થોડું ફ્રસ્ટ્રેશન પણ લાવી શકે છે. ચલો હવે આપણે જોઈએ કે કઈ રાશિ પર કેવી અસર થશે. વૃષભ રાશિ. જૂના અટકેલા કામો અથવા યોજનાઓમાં ફરી પ્રગતિ જોવા મળી શકે છે. નોકરી અથવા વ્યવસાય ક્ષેત્રે લાભ થવાની સંભાવના છે. તુલા રાશિ. આર્થિક બાબતોમાં રાહત મળી શકે છે. જૂની અટકેલી પેમેન્ટ આવવાની શક્યતા છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં સફળતા મળવાની સંભાવના છે. મેષ રાશિ. જોબ અથવા બિઝનેસ સંબંધિત મહત્વના નિર્ણય લેવાનું ટાળજો. પાર્ટનર સાથે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. કુંભ રાશિ. નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા દરેક પાસું સારી રીતે ચકાસી લેજો અને કોન્સન્ટ્રેશન જાળવજો. મીન રાશિ. ધીરજથી નિર્ણય લેવા. સોશિયલ રિલેશનમાં ખાસ ધ્યાન રાખજો. અને ખાસ વાત, જેમની શનિની દશા, અંતરદશા અથવા સાડાસાતી ચાલી રહી છે તેઓ આ વક્રી શનિની અસર વધુ સ્પષ્ટ રીતે અનુભવી શકશે. આ અસર સકારાત્મક હશે કે પડકારરૂપ તે તમારી જન્મકુંડળીમાં શનિની સ્થિતિ અને સૌથી મહત્વનું તમારા કર્મો પર નિર્ભર કરે છે. યાદ રાખો, શનિ દુશ્મન નથી, શિક્ષક છે. તે જે છીનવે છે તેના કરતા વધુ મજબૂત બનાવીને પાછું આપે છે, જો આપણે કર્મ અને શિસ્તનો માર્ગ ના છોડીએ તો. શનિદેવની કૃપા મેળવવા કમેન્ટમાં શનિદેવ જરૂર લખજો.